નમસ્કાર મિત્રો। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે। તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં તમને જે નવી ભરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી છે તેના વિશે મિત્રો જોવાના છીએ। તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે આપણે આ વિડીયોમાં તમને કુલ જગ્યા કેટલી છે, તમારે જો ફોર્મ ભરવું હોય તો તમારે લાયકાત શું જોઈએ, પગાર ધોરણ શું હશે, વય મર્યાદા કેટલી રહેશે તમારી, અને ખાસ અગત્યની બાબત કે નોન ક્રિમિનલ કઈ તારીખથી કઈ તારીખ સુધી ઇસ્યુ થયેલું હોવું જોઈએ, અને પરીક્ષા ફી કેટલી છે। ખાસ મિત્રો પરીક્ષા ફી કેટલી છે જે બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળી જશે। તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો। અને મિત્રો આ જગ્યા જે બહાર પાડવામાં આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, તે સહાયક જુનિયર ક્લાર્કની ભરતી છે। તો મિત્રો ખાસ ખૂબ જ મોટી ભરતી છે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત ક્રમાંક 27/2023 માટે મિત્રો આ જાહેરાત ક્રમાંક છે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો આ કાયમી ભરતી બહાર પાડવામાં આવેલી છે। ખાસ કાયમી ભરતી છે, અને જે આ પરીક્ષાના ફોર્મ તમારા 15/4/2024 સુધી આ ફોર્મ ઓનલાઈન શરૂ રહેશે। તો મિત્રો ખાસ વહેલી તકે ફોર્મ ભરી દેવું। અને આ પોસ્ટનું નામ સહાયક જુનિયર ક્લાર્ક અમદાવાદમાં બહાર પાડવામાં આવેલી છે આ જગ્યા, એટલે કે સહાયક જુનિયર ક્લાર્ક। મિત્રો ખાસ અગત્યની બાબત કે આ જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહાર પાડવામાં આવી છે, તેની કુલ જગ્યા કેટલી છે? તો મિત્રો 612 જગ્યા કુલ છે મિત્રો। તો ખૂબ જ મોટી ભરતી કહેવાય, કારણ કે અમદાવાદમાં જો 612 જગ્યા સહાયક જુનિયર ક્લાર્કની ભરતી હોય તો ખૂબ જ સારી બાબત કહેવાય। તો મિત્રો બિન અનામતના ઉમેદવારો માટે 268 જગ્યા છે, અનામત વર્ગ 61 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ 137 જગ્યા છે, અનુસૂચિત જાતિની 17 જગ્યા છે, અનુસૂચિત જનજાતિની 129 જગ્યા મિત્રો આપેલી છે। તો મિત્રો ખાસ અને નોંધ એક આપવામાં આવેલી છે કે દિવ્યાંગ અનામતની હાલ 36 ખાલી જગ્યા જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે મિત્રો, આવું પણ તમને જણાવવામાં આવેલું છે। મિત્રો એક અગત્યની બાબત કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો સંપૂર્ણ માહિતી ખૂબ જ સારી રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી છે, તે મિત્રો હું તમને આ વિડીયોમાં બધી જ માહિતી તમને જણાવી દઈશ। તો મિત્રો લાયકાત શું રહેશે? તો મિત્રો લાયકાત ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરે છે તે એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લે મિત્રો। લાયકાત અગત્યની છે, મહત્વની બાબત છે। કોઈ પણ માન્ય વિદ્યા શાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ હોવા જોઈએ મિત્રો। ખાસ ગ્રેજ્યુએટ તો તમે હોવા જ જોઈએ, પરંતુ મિત્રો સેકન્ડ ક્લાસે પાસ થયેલા હોવા જોઈએ મિત્રો। ખાસ ફોર્મ ભરતા પહેલા આ એકવાર જોઈ લેવું, અને સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પાસ કરેલું હોવું જોઈએ મિત્રો। સીસીસી પાસ ન હોય અને જો તમારે 10મા ધોરણ અથવા તો 12મા ધોરણમાં કોમ્પ્યુટર વિષય હોય તો પણ મિત્રો તમારે ચાલશે। ખાસ મિત્રો એ હું તમને પછી જણાવું જે આપેલી છે નોંધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા। અને તમારો પગાર કેટલો હશે મિત્રો? પગાર ખૂબ જ સારો છે કે હાલ ફિક્સ વેતન એટલે કે પગાર 26,000 3 વર્ષ સુધી મિત્રો। ખાસ અને કામગીરી મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 2 પે મેટ્રિક્સ 19,900 થી 63,000, ખાસ મિત્રો 63,200 સુધી તમારો પગાર રહેશે મિત્રો। તો ખૂબ જ સારી બાબત કહેવાય, કારણ કે 3 વર્ષમાં તમે પછી ફૂલ પગાર પણ અથવા તો જે 19,900 થી 63,200 પગારમાં સમાવેશ થઈ જશે મિત્રો। વય મર્યાદા જોઈએ તો વય મર્યાદા મિત્રો 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જો તમે નોકરી કરતા હોય, અમદાવાદ એટલે કે એએમસીમાં નોકરી કરતા હોય તો મિત્રો તમને છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જો તમે નોકરી કરતા હોય તો મિત્રો 45 વર્ષ સુધી તમે આ ફોર્મ ભરી શકો છો મિત્રો। તો ખાસ ઓનલાઈન અપ્લાય તમે 45 વર્ષ સુધી
કરી શકો છો। તો મિત્રો હવે તમને જોઈએ કે આપણે જો અનામત અને બિન અનામત એટલે કે ઈડબ્લ્યુએસ અને ઓબીસીના વિદ્યાર્થી મિત્રો એટલે કે એસસીબીસીના વિદ્યાર્થી મિત્રો માટે મિત્રો જે નોન ક્રિમિનલ હોય છે તેની પણ આપણે ચર્ચા કરીશું મિત્રો। તો સીસીસી માટે મિત્રો આ આપેલી છે। તો મિત્રો સીસીસીમાં તમને જણાવવામાં આવેલું છે કે ધોરણ ડિપ્લોમા હોય અભ્યાસક્રમ એટલે કે કોમ્પ્યુટર વિષય હોય અથવા તો ધોરણ 10 કે 12માં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો માન્ય રહેશે મિત્રો। તો ખાસ આ અગત્યની તમને સૂચના આપેલી છે। તો મિત્રો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય ગભરાય નહીં, કારણ કે તમને કહેવામાં જ આવેલું છે કે ધોરણ 10 અથવા તો 12માં જો તમારે કોમ્પ્યુટર વિષય હોય તો ચાલશે। અને હવે મિત્રો આપણે જોઈએ કે પરીક્ષા ફી તમારી કેટલી રહેશે। તો પરીક્ષા ફી તમારી જે વિદ્યાર્થી મિત્રો બિન અનામત કેટેગરીમાં સમાવેશ થશે તેમને મિત્રો 500 રૂપિયા ઓનલાઈન ફી અપ્લાય કરવાની રહેશે। અને એ જે તમારે ફી તમારે ઓનલાઈન અપ્લાય કરવાની રહેશે તે મિત્રો 25/4/2024 સુધી તમે ઓનલાઈન ફી ભરી શકીએ છીએ મિત્રો। તો ખાસ અને અનામત વર્ગ એટલે કે બિન અનામત વર્ગમાં એટલે કે ઓબીસી, એસટી, એસસી જે બધા જ ઉમેદવારો વિદ્યાર્થી મિત્રોને 250 રૂપિયા ફી ભરવાની થશે। અને ખાસ દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોને અરજી ફી ભરવાની થતી નથી મિત્રો। તો ખાસ આ પણ તમને જણાવવામાં આવેલું છે। તો આ બધી જ માહિતી આપણે જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં મિત્રો આપણે પીડીએફ આપેલી છે। તો મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જો તમારે આ પીડીએફ લેવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે ઓલરેડી, તમને બધી જ માહિતી મળી જશે। તો પણ મિત્રો હું તમને આમાં બધું જ જણાવી દઉં। આપણે હવે નોન ક્રિમિનલ વિશે જોઈએ મિત્રો કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને નોન ક્રિમિનલ એટલે કે ઈડબ્લ્યુએસ અને એસસીબીસીના વિદ્યાર્થી મિત્રોને જો નોન ક્રિમિનલ તમે કઢાવેલું હોય તો કઈ તારીખ સુધીમાં કઢાવેલું હોય તો તમારે મિત્રો માન્ય ગણવામાં આવશે। તો એ પણ મિત્રો તમને જણાવી દઈએ। એટલે કે મિત્રો તમારું નોન ક્રિમિનલ અથવા તો ઈડબ્લ્યુએસ માટે જે તમે પ્રમાણપત્ર કઢાવેલું છે તે મિત્રો 1/4/2022 થી 15/4/2024 સુધી તમારું આ પ્રમાણપત્ર હોવું જોઈએ, જે માન્ય ગણવામાં આવશે મિત્રો। ખાસ માન્ય ગણવામાં આવશે 1/4/2022 થી 15/4/2024 સુધી તમારું આ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે। તો મિત્રો આપણે બધી જ માહિતી તમને અને એક મહત્વની બાબત કે મિત્રો જે તમે આ ઓનલાઈન ફોર્મ ભરવાના થશે તો મિત્રો ઓનલાઈન ફોર્મ તમે જો ભરો છો તો મિત્રો તમારે શું કરવાનું છે કે જે તમે મોબાઈલ નંબર આપો છો તે મિત્રો વેલિડ હોય, તમારો મોબાઈલ નંબર જે કાયમી નંબર હોય તે જ આપજો। કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે એસએમએસ અથવા તો કોઈ પણ પ્રક્રિયા તમારે ભરતીને લગતી હશે તો મિત્રો જે તમે મોબાઈલ નંબર આપશો તેમાં જ તમારે મેસેજ, એસએમએસ અથવા તો કોઈ પણ જાણકારી આવતી હોય છે। તો મિત્રો ખાસ આ એક અગત્યની બાબત હતી। અને હવે જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો। અને જો તમારે આ પીડીએફ લેવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો મિત્રો ચેકઆઉટ કરી શકો છો। તો જય હિન્દ મિત્રો।